હેલો ફ્રેન્ડ, માતા રાણી ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાનું છે એક અલગ જાતની જ પૂરી, તો જે બાળકોને તમે નાસ્તામાં આ રીતની બનાવીને આપશો તો ખૂબ જ ખુશ થઈ જશે। અને આ પૂરી એકદમ હેલ્થી અને ટેસ્ટી છે, તો તમે વિડીયો પૂરો જરૂરથી જોજો અને આ રીતના એકવાર પૂરી જરૂરથી બનાવજો, કારણ કે બાળકોને નાસ્તામાં કંઈક અલગ અલગ લઈ જવાનું મન થતું હોય છે। તો આપણે કંઈક અલગ રીતે આજે બનાવવાના છીએ પૂરી કલરફુલ। તો એના માટે અહીંયા મેં એક બીટને ઉપરથી છાલ કાઢી લીધી છે અને આ રીતના ઝીણા ટુકડા કરી લીધા છે। તો મેં મીડિયમ સાઇઝનું એક બીટ લીધું હતું। હવે એને આપણે મિક્સર જારમાં નાખી દઈશું અને પીસી લેવાનું છે। તો બીટરૂટ ખાવું પણ ખૂબ જરૂરી છે, કારણ કે ખૂબ હેલ્ધી છે અને આપણે બંને જ ગુણ એની અંદર આવી જાય। એ રીતના તમે રોટલીનો અને બીટ પણ બાળકો આ રીતના ખાઈ લે, તો એના માટે આપણે મિક્સર જારમાં પીસીને આ રીતના ગાળી લીધું છે। જો તમારે મિક્સર જાર સારું ચાલતું હોય તો એને ગાળવાની પણ જરૂર નથી, ઝીણું થઈ જાય તો તમે ડાયરેક્ટલી એની અંદર પાણી નાખીને લઈ શકો છો। હવે અહીંયા મેં રોટલીનો લોટ લઈ લીધો છે, એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, તલ અને અજમો મસળીને નાખી દઈશું અને પહેલાં આપણે હાથથી આ રીતના બરાબર મિક્સ કરી લેવાનું છે। હવે એની અંદર 2 ચમચા જેટલું તેલ નાખી દઈશું। તેલ તમે ગમે તે જે ખાતા હોય એ નાખી દેવાનું એની અંદર અને આપણે લોટની અંદર બરાબર મસળી લઈશું। હવે આપણે જે બીટરૂટનું પાણી તૈયાર કર્યું છે એની અંદર નાખી દઈશું। જો તમારી મિક્સર જારમાં સારું પીસાઈ ગયું હોય તો તમે ગાળ્યા વગર એમને એમ પણ નાખી શકો છો, તો પણ એકદમ સરસ એવો એનો ટેસ્ટ આવશે। તો આ રીતના આપણે એ જ પાણીથી લોટ બાંધી દઈશું। જો તમારે પાણી ઓછું પડે તો તમે બીજું ઉપરથી અલગ પાણી પણ નાખી શકો છો, પણ લોટને તમે બરાબર મસળી લેશો એટલે એકદમ સરસ એવું મિક્સ થઈ જશે બધું જ। તો આ રીતના આપણે મસળીને જે આપણે નોર્મલ પરોઠાનો લોટ બાંધતા હોય એ રીતને બાંધી દઈશું અને ઉપરથી 2 ટીમ્પા જેટલું તેલ નાખીને લોટને ફરીથી બરાબર મસળી લઈશું। તો આ પૂરી ખાવામાં ખૂબ જ હેલ્થી અને પોચી એકદમ સરસ બાળકોને ખૂબ ગમે એવી બનીને તૈયાર થશે। તો આ રીતના બરાબર લોટ ટૂંપી લઈશું અને પછી એને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું। તો 10 મિનિટ જેવું હવે થઈ ગયું છે। આપણે લોટને ફરીથી થોડો મસળી લઈએ આ રીતના ઉપરથી। હવે આપણે એના નાના નાના લુવા કરી લઈશું। તો આ રીતના તમે રોલ કરીને એનો આ રીતના લુવા કરશો તો બધી જ પૂરી એકદમ સરસ એક જ સાઈડની બનીને તૈયાર થશે। એટલે તમે આ રીતના કરવાના અને પછી એના ગુલ્લા કરી લઈશું આપણે। તો તમે જોઈ શકો છો કે આ રીતના કરશો તો બધી જ એક સરખી એક જ માપની પૂરી બનીને તૈયાર થશે। હવે અહીંયા મેં પૂરી દબાવવાનું મશીન સંચો જે આવે છે એ લઈ લીધું છે। તમારે જો વણીની બનાવવી હોય તો વણીને પણ બનાવી શકો છો। તો સવારે આપણે ઉતાવળ હોય નાસ્તામાં બનાવવાની છે એટલે મેં અહીંયા સંચો લઈ લીધો છે। હવે આ રીતના તમારે બહુ જાડીને કે પાતળીને એ રીતના બધી પૂરી દબાવીને તૈયાર કરી લેવાની છે। અને તેલ પણ મેં ગરમ કરવા માટે મૂકી દીધું હતું, તો મીડિયમ ગરમ થાય, બહુ હાઈ નહીં કરવાનું આ રીતના। એટલે પછી એની અંદર આપણે છૂટી છૂટી રહે એની પૂરી થોડી થોડી નાખીને તળી લેવાની છે। જો તમારે વધારે પૂરી નાખશો તો બધી બીજા ઉપર ચોંટી જશે, તો પૂરી આ રીતના ફૂલશે નહીં, એટલે તમારે 2-3 જેવી નાખીને તળી લેવાની છે। તો મારું તેલ થોડું વધારે ગરમ થઈ ગયું હતું એટલે એને થોડુંક કલર ચેન્જ થઈ ગયો છે। તમારે થોડુંક મીડિયમ રાખવાનું, એટલે એકદમ સરસ એવી ગુલાબી કલરની જે બીટનો કલર હોય એવી જ પૂરી બનીને તૈયાર થશે। પાછળની પૂરી બધી મેં થોડુંક મીડિયમ ગેસ રાખીને તળી હતી, તો એકદમ સરસ એવી તમે જોઈ શકો છો કે ગુલાબી કલરની બનીને તૈયાર થઈ છે। તો આ રીતના તમે બાળકોને નાસ્તામાં બનાવીને આપશો તો ખૂબ જ હેલ્ધી છે અને એને કલર જોઈને પણ બાળકોને ખાવાનું ખૂબ મન થઈ જશે। તો આ રીતના તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। થેન્ક યુ।